તો વાવાઝોડાને લઈને ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે। વાવાઝોડું ગુજરાત તરફ ફંટાઈ શકે છે। આઈએમડીના ટ્રેકમાં પણ દર્શાવાઈ છે સંભાવના। 48 કલાકમાં ગુજરાત તરફ વળાંક લઈ શકે છે। હાલ શક્તિ વાવાઝોડાએ ધારણ કર્યું છે રૌદ્ર રૂપ, સિવિયર સાયક્લોનમાં ફેરવાયું છે। દ્વારકાથી 420 કિલોમીટર દૂર ધારણ કર્યું છે ગંભીર રૂપ। તો દરિયાકાંઠે તેજ પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। માછીમારોને દરિયો ન ખેડવાની પણ તાકીદ કરવામાં આવી છે। તો ગમે તે ઘડીએ વાવાઝોડું ગંભીર બની શકે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે। વાવાઝોડું ગુજરાત તરફ ફંટાઈ શકે। શક્તિ વાવાઝોડા અંગે અંબાલાલ પટેલની આગાહી છે। અરબી સમુદ્રમાં સક્રિય વાવાઝોડું વધુ મજબૂત બનશે। જામનગર અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની અસર જોવા મળશે। સામાન્યથી ભારે વરસાદ પણ વરસવાની શક્યતા રહેશે। વાવાઝોડાનો ટ્રેક જામનગરમાં થઈને રાજસ્થાન તરફ જવાની શક્યતા છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે। વાવાઝોડાની અસર 10 ઓક્ટોબર સુધી રહેવાની શક્યતા છે। हाल पूरतो तो लगभग खतरो गुजरातना भागों जणातो नहीं वधारे पड़तो। आम छतां जामनगरना भागों, उत्तर सौराष्ट्र भागों, सौराष्ट्रना केटलाक भागों वरसाद थवानी शक्यता रहे। क्यारेक मध्यम वरसाद थई शके अने वावाझोडुं वारंवार एनो ट्रेक बदले। सामान्य रीते ट्रेक पाछो दरियामां जवानी शक्यता रहे छतां पण ते ट्रेकना कारणे कदाच मध्यम वरसाद अने क्वचित ज भारे वरसाद पश्चिम सौराष्ट्રના भागों थई शकवानी शक्यता रहे। खास कर राजस्थान भागों में भारे वरसाद थवानी शक्यता है। उत्तर गुजरात भागों में, दक्षिण गुजरात भाग वरसाद थवानी शक्यता है। राजस्थान संलग्न भागों में और अरवली भागों में और पंचमहाल भागों में वरसाद थवानी शक्यता लगभग 4 થી 8 और तारीख 10 सुधी में रहवानी शक्यता रहे। 4 થી 10 ऑक्टोबर में राज्य में वरसाद की शक्यता रहेशे। बंगाळना उपसागर में सिस्टम सक्रिय थई छे। उत्तर और पूर्व गुजरात में वरसाद की आगाही है। भारे पवन साथे वरसादनुं अनुमान लगाववामां आव्युं छे। बंगाळ उपसागर में सिस्टम बनी है तेना कारणे लगभग 4 થી 8 और तारीख 10 सुधी में गुजरातना भिन्न भिन्न भागों में वरसाद थवानी शक्यता रहे। पवननुं जोर वधारे रहेशे। तो अंबालाल पटेले मावठानी पण आगाही करी छे। 18 થી 27 ऑक्टोबर में हवामान में पलटो आवशे। दिवाળી में मावठुं थवानी शक्यता रहेशे। नवेम्बरनी शरूआत में मावठानी शक्यता रहेशे। 18 ऑक्टोबर थी 27 ऑक्टोबर वच्चे गुजरातनुं हवामान पश्चिम पूर्व भारतना हवामान में पलटो आवतो। तेनी असर पश्चिम भारत में थता दक्षिण पश्चिम में पुनः पाछुं दिवाळीनी आसपास वादळवायु त्यातना मावठुं थवानी शक्यता रहेशे। तो शक्ति वावाझोड़ा अंगे अंबालाल पटेलનું अनुमान છે। માવઠાની પણ આગાહી કરવામાં આવી છે। પરંતુ જે પ્રકારથી આ વાવાઝોડું છે તે સક્રિય થઈ રહ્યું છે, આ વાવાઝોડું છે તેની અસર જોવા મળશે। હાલ તે ઓમાન તરફ જઈ રહ્યું છે તે આપણે જોઈ શકીએ છીએ વિંડીના માધ્યમથી કે કઈ રીતે આ વાવાઝોડું છે તે ધીમે ધીમે બની રહ્યું છે અને તેની ગુજરાતને પણ અસર થશે। આ વાવાઝોડાની આપ દિશા જોઈ રહ્યા છો। હાલ જે પ્રકારનું સમગ્ર સમીકરણ જોવા મળી રહ્યું છે ઓમાન તરફ તો તે જોવા મળી જ રહ્યું છે, પરંતુ ગુજરાત પર પણ તેની અસર થવાની છે કારણ કે ગુજરાત તરફ તે જશે। 5 ઓક્ટોબર બાદ તે ગુજરાત તરફ વળાંક લેશે તેવું હાલ જોવા મળી રહ્યું છે। જે પ્રકારની દિશા અત્યારે જોવા મળી રહી છે, પરંતુ 5 ઓક્ટોબર બાદ તે ગુજરાત તરફ આવશે અને ગુજરાતમાં તેની અસર પણ જોવા મળશે। અત્યારે આપ જોઈ રહ્યા છો કે આ વાવાઝોડું જે પ્રકારથી બની રહ્યું છે અને તેની દિશા જે છે તે બનીને જે દિશા તરફ જઈ રહ્યું છે તેમાં ગુજરાતમાં પણ તેની અસર જોવા મળશે। ફક્ત એટલું જ નહીં પરંતુ માવઠું પણ થશે તે પ્રકારની પણ આગાહી કરવામાં આવી છે અને હવામાન ખાતા દ્વારા જે તેની દિશા નિર્દેશ થઈ રહ્યો છે અને તેની અસર જે જોવા મળી રહી છે તેને લઈને ગુજરાત માટે પણ આ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર રહેશે કારણ કે વરસાદ ભલે જતો રહ્યો પરંતુ માવઠું આવશે। નવેમ્બરમાં દિવાળીમાં માવઠું આવશે અને શક્તિ વાવાઝોડાની અસર ગુજરાતમાં પણ થશે। તો હાલ ઓમાન તરફ અમદાવાદમાં અકસ્માત બાદ